હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 24 થી 27 મેના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. એ સિવાયની પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાય એવી શક્યતા છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલ માર્ક લો પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે એવી શક્યતા છે કે માછીમારોને આગામી 5 દિવસ હવામાન નિષ્ણાંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 24 મેના રોજ આ સિસ્ટમ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અવારનવાર સમયમાં મુસળાધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે, જેમાં મુંબઈની અંદર અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. જોકે વાવાઝોડાને ખતરો ટળ્યો એવું માની શકાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. 30 થી 31 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદ વરસે એવી સંભાવનાઓ છે. હાલ પવન ઉત્તર પૂર્વ દિશા તરફ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.